મારો નવો વિડીયો આ જે બનાવવાનો ઇડલી છે એના માટે આ મિક્સ દાળ છે તે 2-3 કલાક પહેલાં પલાળ દાળમાં એક ટામેટું અને 2-3 મરચાં નાખ્યા। હવે તેમાં ઘી થોડું નાખીશું। ઘી નાખવાથી તેનો સ્વાદ વધારે પ્રમાણમાં આવે છે। પછી તેમાં થોડા શિંગદાણા, પછી તેમાં થોડી હળદર, 1 ટીસ્પૂન જેટલી હળદર। જ્યાં સુધી દાળ બફાય ત્યાં સુધી આપણે બેટરની તૈયારી કરીએ। તો તેમાં 3 વાટકી ચોખા અને 1 વાટકી દાળ લીધી છે અને એમાં થોડા મેથીના દાણા નાખવાથી ઇડલી થોડી પોચી અને સ્પંચી બને છે। હવે જ્યાં સુધી દાળ બને ત્યાં સુધી તમે જો અમારો વિડીયો ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો અને ફેસબુકમાં જોતા હોય તો તે પેજને ફોલોઈંગ કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરી દેજો। તો આપણે ઇડલીની બનાવવાની તૈયારી આગળ ચાલુ કરીએ। માટે આપણે આવું કુકર આવે છે તેની અંદર થોડું પાણી નાખ્યું અને આ પ્લેટ મૂકી છે। હવે તેમાં ઇડલી નાખી અને તેની ઉપર મરચું નાખીશું। તો આપણે આ કુકરમાં ઇડલી નાખી દીધી છે। આ જ રીતે આપણે બધા બેટરની ઇડલી બનાવી દઈએ। પછી તેલ અને તેમાં રાઈ નાખી, જ્યારે રાઈ ફૂટી જાય ત્યારે એમાં થોડું જીરું નાખીશું, થોડી હિંગ, 1 તમાલપત્ર, થોડા લીલા લીમડાના પાન, લાલ મરચું, આખું લાલ મરચું પણ તમે નાખી શકો। પછી તેમાં થોડી મરચું નાખીને તેને થોડી 2 મિનિટ સડવા દઈશું। પછી તેમાં દાળ નાખી દઈશું। દાળને થોડી જાડી રાખવાથી જ તેનો સ્વાદ અને ગંધ આવે છે। ઇડલીની ચટણી બનાવવા માટે સૌપ્રથમ તેમાં થોડી દાળ, લીલા મરચાં, ટોપરું અને થોડું સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને દળી દઈશું। તે જ પ્રમાણે ચટણી બની જશે। કેટલી પોચી અને સ્પંચી બની છે આ જ પ્રમાણે બધી ઇડલી બનાવીશું। જો આ ઇડલી પણ એવી જ પંચી બની છે। જો